આમ આદમી એટલે સ્વાભાવિક છે કે અન્ય કોઈ પાર્ટીમાં તમે જાહેર જીવનના વ્યક્તિ છો, અન્ય કોઈ પાર્ટીમાં જોડાવાના છો કે કેમ, આ એક સૌથી મોટો સવાલ છે, એનો તમે ખુલાસો કરો. મારી ખુલાસા સાથે ખુલીને હું વાત કરીશ. કોઈ કુલડીમાં ગોળ ભાંગવાની વાત તો માટે લડશું, પણ એક વાત ચોક્કસથી કહું છું કે ખેડૂતોના સારા ખેડૂત સપના જોયા છે, એ જો સત્તા પક્ષ પૂરા કરવા માટે તૈયાર હશે ને તો ડંકાની ચોટ પર સત્તા પક્ષની સાથે જોડાશે. મારું બીડું જમા કરાવવા મારા કાકા આવ્યા હતા, અને મારા કાકા બીડું જમા કરાવવા આવે એનાથી જો કોઈને વાંધો હોય તો સ્વાભાવિક છે સીસીટીવી જાહેર કરીને ચેક કરી લેવું જોઈએ. બીડો જમા કોણ કરાવવા આવ્યા છે એની સિગ્નેચર પણ ત્યાં થતી હોય છે. મારો બીડો જમા કરાવવા રામકુભાઈ કાથડભાઈ કરપડા આવ્યા હતા, જે મારા કાકા છે. હેમંતભાઈ ખવા આ લોકોએ સપોર્ટ આપવાના પૂરતું, એને પણ ક્યાંય, પરંતુ જે વ્યક્તિ માટે થઈને અમે રાત દિવસ મહેનત વિસાવદરમાં કરી એની ફરજ ચૂકી ગયા છે. 4.5 મહિના અમે લોકો જેલમાં રહ્યા, વારંવાર મેસેજો આપ્યા છે, અઠવાડિયામાં 3 પરિવારને વારંવાર કહ્યું છે કે પાર્ટીને કહો અહીંયા કોઈ લીગલ વકીલને મોકલે, વકીલ સાથે અમારે ઘણા બધા સમાચારની આપ લે કરવી છે. આજે દુઃખ સાથે કહેવું પડે કે 4.5 મહિનામાં એક પણ વખત વકીલ મુલાકાત જેલમાં પાર્ટી તરફથી ન થઈ. જી સોરી, ગોપાલભાઈએ કોઈ કોન્ટેક્ટ ત્યાં તો નથી કર્યો, પણ અમને વચ્ચે જાણવા મળ્યું હતું કે પ્રવીણભાઈની મુલાકાત કરવાની ટ્રાય કરીને મુલાકાત ન આપી. મુલાકાત ન આપી એ ખબર ને એમને ટ્રાય કરીને, એ પણ અમે જેલમાં ગયા પછી 2 મહિના પછીની ટ્રાય હતી. આ 2 મહિના સમયગાળા દરમિયાન ક્યાં હતા? બીજું કે એને નથી આવવા દીધા, પરંતુ જે વકીલો પાર્ટી તરફથી છે, કમસે કમ વકીલોને તો મોકલવા હતા. એનાથી આગળ વાત કરીએ, અમારા કેસમાં શું ચાલી રહ્યું છે પરિવારને પૂછવાની ટ્રાય નથી થઈ. પરિવારે જ્યારે ફોન કર્યા છે તો એના માટે પણ જે વ્યવહાર ન કરી શકાય એવો બિહેવિયર થતા હોય છે. મેં પહેલા જ કહ્યું કે જે મોઢે પાન ચાવ્યા એ મોઢે કોલસો ચાવવાનો મતલબ નથી, પરંતુ પાર્ટીમાંથી જે લોકો ગયા છે એને ક્યારેય લગભગ બીજા કોઈની વાત નથી કરી. શા માટે એને તકલીફ છે એ મને સમજાતું નથી, પણ હું એક વાત ચોક્કસથી કહીશ કે ગોપાલભાઈ આમ આદમી પાર્ટીને ક્યારે ઊભી નહીં થવા દે. રાજુભાઈ, અત્યારે તમે બોલ્યા કે આવનારા દિવસોમાં સત્તા પક્ષ સાથે જોડાશો, ત્યારે જ્યારે તમે જેલમાં હતા પ્રવીણભાઈ એવું કહે છે કે આ બધા વાતચીતું પાયે ત્યારથી જ મંડાઈ ગયા હતા, ત્યારથી રાજુભાઈ ખૂબ જ ચિંતામાં હતા અને ત્યારથી જ એને બધું આ વ્યૂહરચના બનાવી નાખી હતી. પ્રવીણભાઈ એવું કહે છે કે રાજુભાઈ ત્યારથી ચિંતામાં હતા. મને તો ચિંતા એ વાતની હતી કે 4.5 મહિનામાં મારી પાર્ટીનો એક પણ વકીલ અહીંયા મળવા શા માટે નથી આવતો. મને ચિંતા એ વાતની હતી કે મારા ફાધર જ્યારે પાર્ટી મહામંત્રીને ફોન કરીને કહે છે કે રાજુભાઈના સમાચાર છે કે તમારે કોઈએ જેલે મળવા જવાનું છે, મારા ફાધરને કહેવામાં આવે મનોજ સોરઠિયા દ્વારા, ગોપાલભાઈના કહેવાથી કે રાજુ કરપડા જેલમાં બેઠા બેઠા ગમે એટલા મેસેજ આપે, અમે લોકો નવરા નથી, અમારે 50 પ્રકારના કામ છે. દુઃખ મને એ વાતનું હતું. રાજુભાઈ કરપડા સત્તા પક્ષ સાથે ક્યારે જોડાશે? આ ટૂંક સમયમાં જોડાશે? બીજેપીમાં જોડાવાને લઈને અફવાઓ ચાલી રહી છે. શું રાજુભાઈ 2027 સુધીમાં બીજેપીમાં જોડાશે કે એકલા લડશે? આજની તારીખે આ માત્ર અફવા છે. મેં પહેલા પણ કહ્યું, હજુ કહું, હું કોઈ પાર્ટીમાં નથી જોડાવાનો. આવી વાત હું ગોળ ગોળ કર્યા પછી જોડાઈશ આવો કોઈ વિષય નથી. હું કોઈ પાર્ટીમાં નથી જોડાવાનો. આવતીકાલે, પરમ દિવસ, પહેલે દિવસ કે અત્યારે નક્કી કર્યું છે આવું બિલકુલ નથી. આજે નક્કી કર્યું છે ખેડૂતો
અમારી ટીમના મોટાભાગના લોકોને ગઈ મળ્યા છીએ, એમાં પણ મળીશું, કરીશું. પણ અમુક જે અમારા મુદ્દાઓ ખેડૂતોના છે, મેં એ જ વાત કરી કે ખેડૂતોના મુદ્દાઓ કોઈ પણ પૂરા કરવાની તૈયારી દર્શાવશે તો એના જાહેરમાં વખાણ પણ. પાછા આપ સાથે જોડાશો તો જો મોવડી મંડળ આવી અને તમને માફી માંગી જાય કે લીપાપોટી કરી જાય તો પાછા આપમાં જોડાશો કે નહીં? ગઈકાલે રાજીનામું આપ્યા પછી મને સિંગલ ફોન આવ્યો નથી, એટલે એ કોઈ સવાલ ઉભો થતો નથી. તમે ઈશ્વરભાઈને તમારી સાથે લઈ જશો કે શક્યતા ખરી કોઈ મોટા નેતા તમારી સાથે બે ત્રણ લોકોનું સુરતથી આવેલાનું પાર્ટી પર પ્રભુત્વ વધતું જાય છે. મને એવું દેખાય છે કદાચ આવનાર સમયમાં કોઈ નેતા રાજુ